તો નમસ્કાર મિત્રો અમુક જે પ્રેમ લગ્ન કરતા હોય ભાગીને તેમના માટે ઉત્તમ ઉદાહરણ એક મળી ગયું છે। આ બેન હું તમને એક વિડીયોની અંદર બેન બતાવું। તે બેન એવું કહી રહ્યા છે કે મારા મા બાપને આખી જે દાગીનાની કરણા બતાવતા એ કમાણી અને જે મારી આ 5 વર્ષની કમાણી હતી તે આ વ્યક્તિએ દારૂમાં ઉડાડી નાખી। એટલે કે જે 5 વર્ષ થયા છે તેમના લગ્નને એ વ્યક્તિએ દારૂ અને જુગારની અંદર બધું ઉડાડી નાખ્યું। એટલે કે બધા જ પૈસા વાપરી નાખ્યા। તો હું તમને એ બેનનો વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। મારું નામ શિલ્પા છે, મારા હસબન્ડનું નામ વાળા સાગર નારણભાઈ રહેવાસી અમદાવાદના છે। જે બી કાંઈ મેં આ કર્યું છે 5 વર્ષથી મારા મેરેજ થઈ ગયેલા। 5 વર્ષમાં જેટલું બી મારા મા બાપના ઘરનું ઘરેણું, મારી 5 વર્ષની કમાણી જે કાંઈ હતી એ બધી એણે દારૂ ને જુગારમાં વેડફી નાખી છે। એટલા માટે મેં જે બી કંઈ આ પગલું ભર્યું છે એમાં કોઈ મારા મા બાપનો દોષ નથી કે મારા મા બાપનો કોઈ બી સપોર્ટ નથી। જે બી કંઈ હતું એ બધું મારા હસબન્ડના કારણે મેં કર્યું। મને માનસિક ટોર્ચર 5 વર્ષથી બી આપતો હતો। ડિવોર્સ લેવાનું કહેતી હતી તો મને મરવાની ધમકી આપતો હતો, મારી નાખવાની ધમકી આપતો હતો અને મારી માથે બેમાતો હતો। એટલેથી તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે। બેનનું નામ છે શિલ્પા અને તેમના પતિનું નામ છે લગભગ સાગરવાળા એવું કંઈક નામ એમણે વિડીયોમાં કીધું છે ને અમદાવાદના રહેવાસી છે। તો બેન એવું કહી રહ્યા છે કે મેં પ્રેમ લગ્ન કર્યા છે તેને 5 વર્ષ થઈ ગયા છે, જાને જે પણ મેં ઘરેથી દાગીને લાવ્યા હતા અને જે મારી 5 વર્ષની કમાણી છે એ બધી જ આ વ્યક્તિએ દારૂ અને જુગારની અંદર ઉડાડી નાખી છે। અને એટલું જ નહીં, આ બેન ડિવોર્સ લેવાની વાત કરે તો એ વ્યક્તિ મરવાની અને મારી નાખવાની ધમકી આપતો હતો અને માનસિક ટોર્ચર પણ એ વ્યક્તિએ કર્યું હતું એવું આ બેનનું કહેવું છે। મિત્રો આ બેન વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।